બધાને આશા હશે કે આ દેહ છૂટશે એટલે નિત્યલીલા આવશે, મહાપ્રભુજીના દૂત લેવા આવશે, આપણને નિત્યલીલા મળશે, તા તો ઓલા ભયંકર વિકરાળ બધા યમદૂતો આવશે. આવું કેમ થયું? સેવા કરતા કરતા, મરજાદ પાલન કરતા કરતા ના યમદૂત કેમ આવી ગયા? અને મર્યાદાનો ભંગ કરવો એ પુષ્ટિમાર્ગીઓ માટે, મર્યાદાનો ભંગ જે છે એ પુષ્ટિમાર્ગી માટે કોઈ પરવાનો કે છૂટ નથી. તમે મર્યાદાઓનો ભંગ કરશો તો ચાલશે. શ્રી હરિરાય મહાપ્રભુનો આ ગ્રંથ કામાખ્ય દોષ વિવરણ, આ કામ પ્રાણી માત્રના હૃદયમાં કામ તો રહેલો જ છે, ભગવદ વિભૂતિ રૂપ પણ ગણાયો છે કામને. પણ એ કામ જ્યારે એની ધર્મની મર્યાદાઓની બહાર કોઈ કામાંધ બની જાય, કોઈ માત્રામાં કોઈ ઝેર પણ લેવામાં આવે તો દવાનું કામ કરે, અને અમૃત પણ માત્રા વિહીન લેવામાં આવે તો એનાથી મરી જવાય. ઝેર પણ માત્રામાં લેવામાં આવતું હોય તો ઝેર પણ દવાનું કામ કરતો હોય. એમ કામ જે છે આ સૃષ્ટિની ઉત્પત્તિમાં ભગવદ વિભૂતિ રૂપ કામ છે, અને કામ ન હોય તો આ સૃષ્ટિ રહે જ નહીં. તો ભગવાને એક પ્રાણી માત્રના હૃદયમાં કામ મૂકેલો છે, પણ કામ એની લિમિટની બહાર. એટલે પ્રશ્ન એમ છે કે ભાઈ કામ પુરુષાર્થને હરિરાયજી કેવી રીતે વર્ણન કરે છે. હજી આપણે ગ્રંથ તો જોવાનું બાકી જ છે, ખાલી ભૂમિકા જ. મેં તો કામના ભયાનક પરિણામો શું છે, જો એની મર્યાદાની બહાર કોઈ વ્યક્તિ જો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જો એની મર્યાદામાં છે, જો એકબીજાના પૂરક છે, સહયોગી છે, એકબીજાના વિરોધી નથી, કે એકબીજામાં કોઈ એક ઉપર વધારે પડતી કોઈ જડતા ઉત્પન્ન ન થતા હોય, તો ચારે ચાર પુરુષાર્થ જે છે એ ચારે ચાર પુરુષાર્થ એકબીજાના પૂરક છે, એકબીજાના સહયોગી પણ છે. અને આપણે આ ચારે ચાર પુરુષાર્થને જો એને સમાયોજિત રૂપમાં રાખી શકીએ તો એનાથી તો એક મનુષ્ય જીવન, એક સાર્થક મનુષ્ય જીવન જે છે એ ચારેય પુરુષાર્થોના એ સમાયોજનથી એક સુંદર મનુષ્ય જીવન, ઉત્તમ મનુષ્ય જીવન એ જીવી શકાતું હોય છે. એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ધર્માર્થ કામ મોક્ષાખ્યાસ ચત્વારો અર્થા મનીષિણામ. ઉત્તમ બુદ્ધિશાળી વ્યક્તિના ચાર પુરુષાર્થ હોય છે. એક પુરુષાર્થ કે બે પુરુષાર્થ ઉપર કેન્દ્રિત હોય એ સારો ઉત્તમ બુદ્ધિશાળી મનુષ્ય નથી. કામ ન હોવો જોઈએ, કામની કોઈ જરૂરિયાત નથી, એનું દમન કરવું એવો એ હેતુ નથી. પણ પુરુષાર્થ રૂપતા કામની ક્યારે છે કે જો એ ધર્મથી વિરુદ્ધ ન હોય. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આજે ચતુષ્ટય છે. અતિ ધર્મ ઉપર પણ જોર કરવામાં આવે, બીજા બધા પુરુષાર્થને ભૂલીને ખાલી ધર્મ પુરુષાર્થને મહત્વ બનાવવામાં આવે, એ પણ ઘાતક હોય. એમાં ધર્માંધતા આવી જાય તો ધર્માંધતા પણ પાછી એટલી જ ઘાતક હોય. જેમ કે આપણો જે અપરસ આચાર વિચાર એ ધર્મ પુરુષાર્થ છે, ભક્તિ પુરુષાર્થ નથી હો. આ મરજાદ, મેંડ, મરજાદ, અપરસ આચાર વિચાર એ ધર્મ પુરુષાર્થ છે, ભક્તિ પુરુષાર્થ નથી. તો ધર્મ પુરુષાર્થના રૂપમાં આપણે એને ભક્તિની અંતર્ગત આવતા ધર્મ પુરુષાર્થમાં આપણા બધાનું સ્થાન હોઈ શકે, પણ આપણે બધું જ ભૂલી જાય ને કેવલ અપરસ, મેંડ, આચાર વિચારમાં જો કેન્દ્રિત થઈ જાય તો એ જ વસ્તુ ઘાતક થઈ જાય. પછી ભાવનો જ નાશ કરી દે, ભક્તિનો નાશ કરી દે, મોક્ષનો નાશ કરી દે. એ કેવલ બસ છોયા જ કરે, છોયા જ કરે, અહીંથી છોવાઈ જાઓ, આમ છોવાઈ જાઓ, આમ છોવાઈ જાઓ. તો એ પ્રકારની ધર્માંધતા ઉત્પન્ન થઈ જાય કે ધર્મ પુરુષાર્થને તમે ધર્મ હોવો જોઈએ, પણ એક ધર્માંધતા ઉત્પન્ન થઈ જાય કે પછી કેવલ છોયા જ કરે, છોયા જ કરે. એના કારણે પણ ક્યારેક મતિ ભ્રષ્ટ થઈ જતી હોય. પણ ચારે પુરુષાર્થનું સમાયોજનના રૂપમાં રાખવામાં આવે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ. અર્થ તમારી જે સંપદા જે છે, તમારી શક્તિ નથી એનાથી વધારે આચાર રાખવો એ ધર્મ અર્થની હાનિ કરી રહ્યો છે.
તમારાથી શક્ય નથી. અર્થ એ આપણો આ દેહ છે એ અર્થ પુરુષાર્થ છે, અને આ ધર્મ જે છે પાછો અર્થને વિરુદ્ધી હોય તો એકબીજાને ક્લેશ થવાનો છે. ઘણા શું કરે છે પછી અપ્રસ આચાર વિચાર, હવે શરીરથી નભતું નથી અને ધરાળ ખેંચી ખેંચીને નભાવવામાં આવે તો અર્થથી વિરોધી ધર્મ પુરુષાર્થ થયો. તો અર્થ આ સંપત્તિ આ દેહ જે છે એ અર્થ પુરુષાર્થ છે. દેહથી નભે નહીં એવો ધર્મ પાડવા જાય કોઈ, એ ધર્મને કારણે મોક્ષ પ્રાપ્ત નહીં થાય, એ ધર્મને કારણે ભક્તિમાં બલ નહીં પ્રાપ્ત થાય, એ ધર્મને કારણે ખાલી ક્લેશ ક્લેશ અને વિગ્રહ ઉત્પન્ન થાય શક્તિથી બહાર. તો અર્થથી ધર્મ જો અર્થનો વિરોધી હોય અને ધર્માર્થથી વિરોધી કામ હોય તો પાછું કામ પણ ઘાતક. એવી કામનાઓ હોય, ચાલો આપણે કામ એટલે કોઈ તમારી કામના, આપણી બધી જે કામનાઓ છે આપણો કામ પુરુષાર્થ, પણ તમારા ધર્મ અને અર્થ સંપત્તિ એનાથી પહોંચી ન શકાય એવી તમારી કામનાઓ હોય તો એનાથી પણ દુઃખ જ થવાનું છે. તમારા પૈસા, તમારી પાસે સગવડતા તમારી પાસે 5-10 લાખની છે, તમારી કામનાઓ 2-5 કરોડની છે, તો એનાથી શું થવાનું છે કે અંતતઃ પહોંચી નહીં શકાય, તો એને આત્મહત્યા કરવી પડે. મૂળ વાત શું છે કે પોતાની અર્થની મર્યાદાથી એની કામના બહુ વધારે, તો અર્થની મર્યાદાની બહાર કામ હશે તો એ પણ ઘાતક થવાનું છે. તો ધર્મ અર્થથી જો વિરોધી કામ ન હોય તો એ કામ પણ પુરુષાર્થ રૂપ છે, પણ એ ધર્માવિરોધી ધર્મથી અવિરોધી હોય તો પુરુષાર્થ રૂપ છે. અન્યથા એ કામ છે, દુર્ગુણ છે, સર્વ દુર્ગુણોનો જનક છે. મેં ભયંકરતા એ બતાવી કે કામ જે છે એ ધર્મથી વિરુદ્ધ જો ન હોય તો કામ પણ પુરુષાર્થ છે, કામ પણ પુરુષાર્થ છે. પણ ધર્મથી જો વિરોધી કામ હોય તો બહુ નિંદનીય બાબત છે, ઘણાસ્પદ છે. એનાથી પણ આગળ વાત કરું, ધર્મથી વિરોધી શું? ભક્તિથી વિરોધી. ભગવત લીલાઓના નામે કામની તૃપ્તિઓ કરવી, એકબીજાને ભગવદીય સંબંધને નામે કામની તૃપ્તિ કરવી, ગુરુ અને શિષ્ય વચ્ચે કામના સંબંધો સ્થાપિત થવા, એ તો એના કરતા ધર્મથી વિરોધી એના કરતા ખરાબ બાબત છે કે ભક્તિમાં કામ. હરિરાયજી એની નિંદા કરી રહ્યા છે કે ભક્તિ જે છે એની અંદર આ કામુક સંબંધો જો ભક્તિમાં આવી જશે, લોકમાં પણ ધર્મ વિરોધી નિંદિત છે. પછી ધર્મની દ્રષ્ટિએ ખોટી વાત છે, આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ આપણી પ્રજ્ઞાને હરનારું છે. આધ્યાત્મિક વિકાસમાં પણ કામ બાધક છે. તો ભક્તિમાં આ ભગવદીઓના નામે ગુરુને પુરુષોત્તમ માનીને એ કામુકતાની વાતો કરવી, ભગવત લીલામાં કામુકતાને જોવી, ઠાકુરજી ને સ્વામીજીના સંબંધોમાં, વૃદ્ધભક્તોના સંબંધમાં પણ કામુક લીલાઓની કલ્પના કરવી, આ તો અધઃપતનનો માર્ગ છે. નરક, કેવલ નરક સિવાય આની કોઈ ગતિ નથી. તો આ તો એના કરતા પણ ધર્મ વિરોધી જે વાત કરી છે, ધર્મથી વિરોધી, એના કરતા પણ ખરાબ બાબત છે આ કે ભક્તિ, ભગવાન, ભગવત લીલા, ભક્તો, વ્રજભક્તો, ગોપીજનો, એને પણ કેવલ કામુક નજરથી આ બધી લીલાઓને જોવી. પુષ્ટિ માર્ગને આ ગ્રહણ લાગ્યું છે, આ ગ્રહણની શુદ્ધિ કર્યા વગર છૂટકો નથી. ગ્રહણનું સૂતક છે આ. ગ્રહણમાં એક આશોચ લાગે, ગ્રહણનો એક આશોચ હોય છે. આ પુષ્ટિ માર્ગમાં હરતા ફરતા બધા આ રાહુ કેતુ જેવા છે કે જ્યાં ગ્રહણ લાગી રહ્યું છે પુષ્ટિ માર્ગને, વિશુદ્ધ પુષ્ટિ માર્ગને, કે જ્યાં આચાર્યચરણ કહે છે કે ઇન્દ્રિયાશ્વ વિનિગ્રહ સર્વથાનત્યેતયમ સ્વધર્માચરણ શક્ત્યા વિધર્માચરણ નિવર્તનમ ઇન્દ્રિયાશ્વ વિનિગ્રહ સર્વથાનત્યેતયમ. મહાપ્રભુજી કહે છે ઇન્દ્રિયો ઉપર તમારી લગામ ક્યારેય છૂટવી ન જોઈએ, એની બદલે મુક્ત રીતે આપણે ઇન્દ્રિયોના ઘોડાઓને છોડી દીધા છે ભગવત લીલાના નામે, કે આપણે બધાએ કામોભોગની છૂટ મળી ગઈ છે બધાને. તો આનાથી નિંદનીય બાબત બીજી કઈ હોઈ શકે? આ ગ્રહણ છે પુષ્ટિ માર્ગમાં, ગ્રહણની શુદ્ધિ કર્યા વગર ચાલશે નહીં. ગ્રહણમાં નાહવું પડે, બધું શુદ્ધિ કરવી પડે, બધી ચિકાસ પણ કાઢવી પડે. ક્યાંક નાની ચિકાસ રહી જાય તો એને પણ ધોઈને કાઢવી પડે કે મેન્ડમાં કોઈ ચિકાસ ન રહેવી જોઈએ. જરાય ક્યાંક ખોડા ખાચરે પણ જો આવી ગંધ આવતી હોય એને સાફ કર્યા વગર છૂટકો નથી. આ ગ્રહણ છે આ સ્વમાર્ગ, આ પુષ્ટિ માર્ગનું, આ વિશુદ્ધ પુષ્ટિ માર્ગનું. આ ભક્તિ ચાંદની ની અંદર એક મોટું ગ્રહણ લાગેલું છે
કે આ કામુક લીલાઓ જે છે એને ધર્મનું નામ આપવું, એને ભક્તિનું નામ આપવું, એને લીલાનું નામ આપવું. લીલાની ચર્ચા કરવાને બદલે આવી કામુક લીલાઓની ચર્ચા કરી પરસ્પર આ કામુક ભાવોને જ ઉત્તેજન આપવું એ પુષ્ટિ માર્ગનું ગ્રહણ છે. આની શુદ્ધિ કર્યા વગર ચાલે નહીં. કોઈ તમે ભગવત સેવા કરવાના અધિકારી પણ રહેતા નથી, ઠાકોરજીના સંબંધના અધિકારી નથી, ઠાકોરજી સાથે તમારો કોઈ સંબંધ નથી કે જો તમે એને લૌકિક કામુકતાની દ્રષ્ટિથી આ લીલાઓને જો જોતા હો તો તમને ભગવાનનો સંબંધ જ નથી, પુષ્ટિ માર્ગને લાયક નથી. આ તિલક કંઠી કરવા તમારી માટે નકામા છે. કારણ કે મહાપ્રભુજી તો એમ કહે છે, ઇન્દ્રિયાસ્વ વિનિગ્રહ સર્વથા ન ત્રજેત્રયમ. અરે મર્યાદા માર્ગ, તમે મર્યાદા માર્ગી ભક્ત કયો છો તો એ ભક્ત પણ એમ કહે છે નરસિંહ મહેતા. પાછા આ લોકો દુષ્ટ લોકો એમ કહે છે કે પર સ્ત્રી જેને માત છે તો મર્યાદાની વાત છે. આ તો મર્યાદાથી પર છે પુષ્ટિ માર્ગ. મર્યાદાથી પર એટલે મર્યાદાનું ખંડન કરનારો પુષ્ટિ માર્ગ નથી. મર્યાદાથી પર એટલે મર્યાદાથી ઉત્તમ, પણ મર્યાદાનો વિરોધી નથી. વિરોધીઓ અલગ વસ્તુ છે, અતિથો અલગ વસ્તુ છે. વિરોધી નથી, મર્યાદાનો વિરોધી નથી પુષ્ટિ માર્ગ. આ તો લોકો એમ માને છે કે મર્યાદાના કોઈ નિયમ આપણને લાગતા નથી, મર્યાદાના કોઈ નિયમ આપણને લાગતા નથી એટલે એને પુષ્ટિ માર્ગ ના કહેવાય. પણ મર્યાદાથી કઈક ઉત્તમ છે, મર્યાદા માર્ગ કરતા કઈક ઉત્કૃષ્ટ માર્ગ છે. એટલે ઉત્કૃષ્ટ એટલે મર્યાદાના જે ધર્મો જે છે એટલા ધર્મો તો તમારી અંદર હોવા જ જોઈએ, પછી આગળની વાત છે. મર્યાદાથી તમારો સંસ્કાર થશે, પ્રવાહનો સંસ્કાર. મર્યાદાથી આગળ હવે પુષ્ટિનો તમે લાયકાત પ્રાપ્ત થાય. તમારી જે પ્રવાહિતા છે, આપણી વધારે અંદર એક પ્રવાહિતા તો છે જ. કોઈ માનતો હોય કે હું શુદ્ધ પુષ્ટિ છું, ભૂલી જાજો. આપણે પ્રવાહી, આપણી અંદર પ્રવાહ પણ છે અને એ પ્રવાહની શુદ્ધિ મર્યાદાથી થાય છે, સંસ્કારથી થાય છે. અને મર્યાદાથી પણ આગળની વાત જે છે એ પુષ્ટિ માર્ગ છે, પણ મર્યાદાથી વિરોધી પુષ્ટિ માર્ગ નથી. મર્યાદાથી ઉત્તમ છે પણ મર્યાદાથી વિરોધી નથી. સમજી લેવાની વાત છે. પણ લોકો એમ માનવા માંડ્યા કે મર્યાદાની બધી મર્યાદાઓનું ખંડન જ્યાં કઈ લાગે નહીં, સર્વ દોષ નિવૃત્તિ દોષ આપે. હવે અમને બધી પરવાનો મળી ગયો છે કે અમને કોઈ દોષ લાગશે નહીં. એટલે જ મેં કાલે મોડાષ્ટકની બહુ ભયંકર પંક્તિ છે મોડાષ્ટકની. હા, કવિ દેવી દ્વિજ એમ કહે છે કે દિન મેં ભાઈ બહેન કહી બત રાત, રાત મેં પતિ પત્ની વહ જાત, મોડા મોડીન બિન નહીં રહે એક છીન એક. આ મોડાઓ જે છે મોડીઓ વગર રહી શકતા નથી, એક ક્ષણ ના રહી શકે. પછી ભાઈ બહેન કહી દે તો પછી પાછું એને કઈ વાંધો નથી, કે તો મર્યાદાની વાત છે. આપણે કઈ મર્યાદા કઈ લાગુ ના પડે. એટલે દિન મેં ભાઈ બહેન કહી બત રાત, રાત મેં પતિ પત્ની વહ જાત. આ મોડાઓની આ દશા થઈ ગઈ પુષ્ટિ માર્ગમાં. આ લોકો આવા ગયા પુષ્ટિ માર્ગમાં. પુષ્ટિ પથ કે પંક રૂપ હે મોડા મોડી. મોડાષ્ટકમાં એમ કહેવાય, મોડાષ્ટકમાં કહે છે કે પુષ્ટિ પથ કે પંક રૂપ હે મોડા મોડી. આમાં તાજી મહારાજ શ્રી વૈદ્યનાથ તાજી મહારાજની રચના છે મોડાષ્ટક. એમ કહે છે કે આ પુષ્ટિ માર્ગના કલંક રૂપ છે, કાદવ રૂપ છે, પંક રૂપ એ મોડા મોડી. આ મોડા મોડીઓ જે છે આ પુષ્ટિ માર્ગના કલંક રૂપ છે, પંક રૂપ છે. ભલે તિલક ધારણ કરી લીધું, ધોતીબંધી ધારણ કરી લીધી, શ્રી કૃષ્ણ શરણમ બોલે, પણ હકીકતમાં પુષ્ટિ પથ કે પંક રૂપ હે મોડા મોડી. એટલે આ પંક રૂપ છે, કાદવ રૂપ છે, કીચડ રૂપ છે. લોકો એને ભગવતી માની રહ્યા. મોટી તકલીફ એ થઈ ગઈ છે કે એ લોકો પાસે ભગવતી કહેવાય, એ ભક્ત કહેવાય, એ ગુરુ કહેવાય, એ આચાર્ય કહેવાય. તો આનાથી મોટી ખરાબ બાબત બીજી શું હોઈ શકે? એને ભક્ત માની બેસે લોકો, એને ભગવતી માની બેસે લોકો, તો એનાથી મોટી ખરાબ બાબત બીજી કઈ હોઈ શકે? એટલે એ પુષ્ટિ પંથ કે પંક રૂપ એ મોડા મોડી. એટલે અષ્ટક છે આ. ઘણા એ વખતે મારા તાજી મહારાજ ઘણા બાળકો એમ કીધું કે આ અષ્ટક પ્રકટ ના કરો તો સારું. તો પછી પોતાના નામે નહીં, બીજા નામે દેવી દ્વિજ કવિના નામે પ્રકટ કર્યું કે પુષ્ટિ પથ કે પંક રૂપ એ મોડા મોઢી. એટલે એમાં બધું વર્ણન આ રીતે કર્યું છે બધું કે ભાઈ આ લોકોને એ શરમ નથી કે ભાઈ બહેન કહેવામાં એને કઈ વાંધો આવતો નથી. દિન મેં ભાઈ બહેન કહી બત રાત, રાત મેં પતિ પત્ની વહી જાત. હવે આનાથી ખરાબ બાબત બીજી કઈ હોય છે? બહુ એક સામાન્ય લોકમાં મર્યાદામાં પણ જે વસ્તુ નિંદનીય છે. તો ગુરુ ભાઈ અને ગુરુ બેન જો આપણે એમ કહેતા હોય કે ગુરુના સંબંધી તો આપણે ગુરુ ભાઈ અને ગુરુ બેન છીએ, તો એની અંદર જો આ કામુક લીલાની ચર્ચા થતી, આનાથી ખરાબ બાબત બીજી કઈ હોય છે?
આનાથી નિંદનીય બાબત કઈ હોઈ શકે? હરિરાયજી આની વાત કરી રહ્યા છે કે ભક્તિ માર્ગની અંદર જો આ કામુક લીલાઓ પ્રવેશ થશે તો એનું કેવું ભયંકર પરિણામ આવે છે. આ કામાખ્ય દોષ વિવરણ એનો ગ્રંથ છે. કામ ન હોવો જોઈએ, કામ ખરાબ વસ્તુ છે એ કેવું નહીં, પણ કામ જો ભક્તિની સાધનામાં જો કામ પ્રવેશી જાય તો કેટલું ખતરનાક પરિણામ આવી શકે. એના માટે શ્રી હરિરાય મહાપ્રભુએ આ કામાખ્ય દોષ વિવરણમ એ ગ્રંથ લખ્યો છે. તે પ્રશ્ન કરતા એમ પ્રશ્ન પૂછ્યો છે કે બાલબોધમાં કામ પુરુષાદિશે કાંઈ કહેલ નથી. નિરોધ લક્ષણમાં પ્રભુ પ્રીત્યર્થ પુત્ર પ્રાપ્તિ માટે કામને વર્ણવિત કરવામાં આવ્યો છે. તો હરિરાય મહાપ્રભુ કામાખ્ય દોષ વિવરણમાં કામ પુરુષાર્થને કઈ રીતે સમજાવે છે? આ કહેવા માંગે છે કે કામ એની મર્યાદાની બહાર જશે તો બુદ્ધિનો નાશક થઈ જશે અને એના કારણે આપણો સર્વનાશ થઈ જશે. બધાને આશા હશે કે આ દેહ છૂટશે એટલે નિત્ય લીલા આવશે, મહાપ્રભુજીના દૂત લેવા આવશે, આપણને નિત્ય લીલા મળશે, તા તો ઓલા ભયંકર વિકરાળ બધા યમદૂતો આવશે. આવું કેમ થયું? સેવા કરતા કરતા, મરજાદ પાલન કરતા કરતા ના યમદૂત કેમ આવી ગયા? ના આપણને એવું હતું કે યમનો સ્પર્શ પણ નહીં થાય અને યમદૂત કેમ આવ્યા? બસ આ જ કારણ કે તમે બહુ લીલા વિહાર કર્યો, તમે બહુ લીલા વિહાર કર્યો. યમદૂત જ આવે, બીજું કોણ આવી શકે? પાછું માલા પહેરવાનું મનોરથ થાય કે બાપુજી બહુ ભગવતી હતા, નિત્ય લીલામાં ગયા છે. આથી નિત્ય લીલામાં જાય, યમલોકમાં ગયા છે ને યમ પીડા ભોગવે છે, કુંભી પાક આદિ નરકોમાં તળાઈ રહ્યા છે. કારણ કે ભગવાનનો સંબંધ તો છોડી દીધો. હવે ભગવાન કહે છે તમે તમારા કર્મોને ભોગવો, કારણ કે તમે તમારી મર્યાદાનો ભંગ કરી દીધો. અને મર્યાદાનો ભંગ કરવો એ પુષ્ટિ માર્ગીઓ માટે, મર્યાદાનો ભંગ જે છે એ પુષ્ટિ માર્ગી માટે કોઈ પરવાનો કે છૂટ નથી. તમે મર્યાદાઓનો ભંગ કરશો તો ચાલશે, આવી કોઈ છૂટ નથી. એટલે સમજી લેવાની વાત છે. આવું ભયંકર પરિણામ પુષ્ટિ માર્ગમાં રહેવા છતાં નરક લોકમાં ન જવું પડે એટલા માટે હરિરાયજી આપણને ચેતવે છે કે કામ રૂપ જે છે અંદર રહેલો આ દુર્ગુણ છે એના ઉપર કેટલો અંકુશ રાખવો જોઈએ કે આપણા નાશનું કારણ બની જશે. મહાપ્રભુજી ભૂતલ ઉપરથી પધાર્યા ત્યારે પણ એ જ આજ્ઞા કરીને પધાર્યા કે આ તમારી દેહ ઇન્દ્રિયોને કાલ પ્રવાહમાં દૂષિત નહીં થવા દેજો, બહિર્મુખ નહીં થવા દેજો. આ બહિર્મુખતા જ છે.